ભાવનગરમાં નજીકના દિવસોમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હતો. બાદમાં દેશના વિવિધ રાજ્યોમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો. જો કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના સ્થાનને માટીની એટલે કે ઇકો ફ્રેન્ડલી ગણેશજી મૂર્તિની ખરીદી દિનપ્રતિદિન વધી રહી છે. ભાવનગરમાં વડોદરિયા પાર્ક સામે આવેલ સીતારામ મૂર્તિ આર્ટમાં વિવિધ પ્રકારના વિવિધ આકારોમાં અને વિવિધ વેશભૂષામાં ગણેશજીની મૂર્તિ જોવા મળી રહી છે. ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણેશજી મૂર્તિની ખરીદી કે બુકિંગ માટે લોકોની ભીડ ઉમટી રહી છે. ત્યારે ખરીદી કરવા આવેલાએ જણાવ્યું હતું કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનું વિસર્જન ઘર આંગણે કરવામાં આવશે અને તે પવિત્ર માટી ઘરના આંગણામાં રહેલા બાગ બગીચામાં અને આજુબાજુના લોકોને આપવામાં આવશે, જેના કારણે ગણેશજીની કરેલી પૂજા વ્યર્થ જતી નથી. બધા કાઢતા હોય તો કાઢ નાખીએ. ફોટા પડાવવા છોકરાઓને ખીચડી બનાવી નાખો. હું હમણાં 9:30 જમવા આવું, પછી હું ઉઈ જાઉં. એમાં 3 વાગે લાલા બનાવી ગયા. સીતારામ મૂર્તિ આર્ટ, હિતેશભાઈ પ્રજાપતિ, રૂપાણી સર્કલવાળા. આપણી પાસે 100% માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ આવશે. એમાં અલગ અલગ જાતની લાલબાકા રાજા, દગડુ શેઠ, ખડા ગણેશ, અનેક જાતની મૂર્તિ આવશે. ડાયમંડવાળી, સાફાવાળી. આ વખતે નવીનમાં લાલબાકા રાજા છે, સાફાવાળા છે, ખડા ગણેશ આ વખતે માર્કેટમાં વધારે છે. લોકોને માટીની મૂર્તિ ખરીદવા માટે વધારે અમે આગ્રહ કરવી છીએ.